જય માતાજી, ગુડ મોર્નિંગ। જો જાગતા હવે કેવો મસ્ત વાતાવરણ ને નજારો છે ભાઈ, વાડી જંગલ ને હેલો, જય માતાજી। કેમ છો તમે બધા? મજામાં? તો નવા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે। અમે ઊભી છે ગાડી પાછળ પાર્કિંગ કરી હતી, અત્યારમાં ત્યાંથી આ બાજુ લાવીને લગાડી દીધી છે ગાડી, અને મસ્ત મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, શુભ પ્રભાત। અને આ છે હોટલ, ચા પાણી પી લઈએ। રાતના 2:30 વાગે સૂતા હતા ને 6:30 વાગે જાગી ગયા। ચાલો મિત્રો, ચા પીવા, સવારની ચા। રાજસ્થાની હોટલમાં આવી રીતના ચા આપવામાં આવે। જો પેલા કાગળના કપ કરતા સારું છે, સ્ટીલના વાટકામાં આપે એટલે। ભાવનગરથી નીકળ્યા પછી 650 કિલોમીટર કાપ્યા આપણે, અને પરમદી સાંજે નીકળ્યા હતા। કાલ આખી રાત ગઈ રાત આખી રાત આખી, અને કાલ આખો દી આખી, અને રાતના 2:30 વાગે આપણે સૂતા। એટલી વારમાં 650 કિલોમીટર કપાણા। હવે માની લ્યો 1150 કિલોમીટર હજી કટક બાકી છે। તો અત્યારે 7 વાગી ગયા છે, અને આપણે બ્રશ ને ચા પાણી પીને ફ્રેશ થઈ જઈએ। હવે અહીંથી આપણે નીકળવાનું છે। હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ। જોઈ લો કેવો મસ્ત વાતાવરણ, સીધી ઉગ્યો ત્યારે જાગ્યા આપણે, ત્યારે દી માથે વીએ, અને હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ તૈયાર, દીવાબત્તી થઈ ગયા, ચા પાણી પીવાઈ ગયા, દીવાબત્તી થઈ ગયા, અને રાજભા દોયડા ટાઈટ ઢીલા પડ્યા છે, દાંતણ કરે છે, અને જો દાદા ઉપર ચડ્યા છે। અને આ આપણો હાઈવે છે, સિંગલ પટ્ટી રોડનો, અને આ જંગલ એરિયામાં હોટલ છે પાછળ। જો આ જંગલના જૂના ઓલા હાકના ઝાડવા છે બધા, અને નીંદર મસ્ત આવી ગયો ભાઈ, એક મચ્છર નહીં, અને શિયાળા જેવો એકદમ ઠંડુ વાતાવરણ, ઠંડો પવન આવતો હતો, પંખો ચાલુ કર્યો, કુલરની જરૂરી ન પડી રાતના। હવે દિવસે ક્યાંક શું ત્યારે કુલર ચાલુ કરશું। અને હાલો તો ભાઈ, હવે આપણે ઓન રોડ થઈ ગયા છીએ। 1150 કિલોમીટર બાકી છે, 650 કિલોમીટર કપાણા 1800 માંથી, અને હજી 1150 બાકી છે, એટલે હજી ખેઈ નાખીએ આપણે, ડ્રાઈવરો લીધો તો ખેઈ નાખીએ। તો આ પ્રાચીન હનુમાનજી મંદિર છે, ભોળાનાથનું મંદિર છે, પ્રાચીન હનુમાન દાદાનું મંદિર છે। અને અત્યારે આપણે પહોંચ્યા છીએ કન્નોજ, હવે આવશે ખાતેગાંવ, પછી આવશે બેતુલ, ખાતેગાંવ પછી આવશે હરદા પછી આવશે બેતુલ। તો હજી 30-40 કિલોમીટર આવો સિંગલ રોડ રહેવાનો છે। અને જે આવી રીતના લાલ કલરમાં લખેલું આવે ને એ બધા ફરવાલાયક સ્થળ છે અને દર્શનીય સ્થળ છે। તો આવું કંઈક સિટી છે, મેન સિટી તો હોઈ ગયું પાછળ। તો મિત્રો, કન્નોજ વટીને હવે આવ્યો 4 લાઇન રોડ, હવે ઠેઠ નાગપુર સુધી 4 લાઇન છે। અમુક જગ્યાએ ડાયવર્ઝન આવશે, પણ રોડ સારો આવશે। આગળ આવી ગયું છે ટોલ નાકું, અને આ છે રાજભા, પાછળ લખ્યું બન્નાજી ક્ષત્રિય। હેલો ભાઈઓ, હવે આવી ગયો છે 4 લાઇન રોડ, અને હાંકવાની ફૂલ મજા આવશે। હવે સિંગલ રોડમાંથી બહાર નીકળી ગયા એટલે હવે કિલોમીટર કંઈક કપાય। તો
મિત્રો અત્યારે વાગ્યા છે 9. સવારમાં ચાની મજા નહોતી એવી તો અત્યારે છે ને ચા પીવા ઊભી રાખી છે. આમે ખાટું શ્યામ રેસ્ટોરન્ટ. આ છે 4 લાઈન રોડ, એકદમ નવો રોડ બન્યો. પેટમાં પાણી ન લઈને હાલો ને રાજભા, ઉતરો ને હવે. રાજભા અવારમાં ફોનમાં મંડાણા છે. હાલો તો ભાઈ ચા પાણી પી લઈએ અમે. અને આ છે નર્મદા નદી. આમ જો ધુમ્મસ જેવું વાતાવરણ. અત્યારે વાગ્યા છે 9:30, તો આમ તો કાંઈ દેખાતું નથી. આ છે નર્મદા નદી. જોઈ લો વાતાવરણ, જો આખું ધુમ્મસ જેવું વાતાવરણ છે. તો આજ મને એમ છે તડકો ઓછો પડશે એવું લાગે છે જોયામાં. આ છે નર્મદા નદી. અમરકંટકથી નર્મદા નદીનો ઉગમ સ્થાન છે. ત્યાંથી પ્રગતિ અને આપણા ગુજરાતમાં દરિયામાં જઈને મળે છે આ નર્મદા નદી. જો હજી ધુમ્મસવાળું વાતાવરણ છે. બહુ મોટી નદી છે હો ભાઈ. અને નર્મદા નદીનું પાણી આખું ગુજરાત પીવે છે. ઘરે ઘરે નળ આપેલા છે મોદી સરકારે. હાલો ભાઈ, નર્મદા નદી વટી ગયા છીએ. અને ઓલું જો જોવાલાયક છે, ઓલા ઉપર ઝાડવું ઉગ્યું. આ પહેલાંના જમાનાનું છે કાંઈક નાનું એવું, એની ઉપર ઝાડવા ઉગી ગયા. કેટલા વર્ષ જૂનું છે વિચાર કરો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો આ જંગલમાં બ્રિજ હુકમ બનાવ્યા છે. પ્રાણીઓને આ બાજુ રોડથી ઓલી સાઈડ જવું હોય અને ઓલી સાઈડથી આ બાજુ આવવું હોય એની માટે આ અમુક જગ્યાએ બ્રિજ બનાવેલા છે. અને આમ જો જંગલ, ઘનઘોર જંગલ હો ભાઈ. બધા હાગના ઝાડવા, દેશી હાગ, જંગલી હાગ કયો તોય હાલે. અને આખો જંગલ, આખો જંગલ થઈ ગયો છે. પાંદડા ખરી ગયા જો. આ ઠેઠ હવે ચોમાસું આવશે ને, ચોમાસામાં લીલાછમ ઝાડવા થાય. ત્યાં સુધી અત્યારે છે ને હવે હુકવું જ રહે. આમાં બધા પ્રાણીઓ શું ખાતા છે, શું ખડ ને એવું તો છે નહીં. વિચાર કરવા જેવું છે હો ભાઈ. જો જંગલ જો, આ લગભગ 20-25 કિલોમીટરનું જંગલ આવે છે. જંગલમાં 4 લાઈન રોડ બની ગયો. પહેલાં સિંગલ રોડ હતો. હવે બેતુલ અહીંથી છે 93 કિલોમીટર અને નાગપુર છે 260. આપણે હાલીએ છીએ એ જૂનો રોડ છે. 4 લાઈન બની ગયો. પણ આ જાવકનો રોડ ને ઓલો બ્રિજ એક બ્રિજ જ નવો બનાવ્યો. નાની એવી નદી છે જંગલમાં. પ્રાણીઓ અહીંયા આગળ પાણી ને એવું બધું પીવા આવે. ઓલો બ્રિજ દેખાય નવો બન્યો છે. આ જૂનો છે. આની ઉપર હજી રોડ બનાવશે એટલે નવો 4 લાઈન થઈ જાય. આવું કાંઈક છે ભાઈ જંગલ એમપીનું. મેળી બનાવી છે કોકે. એ મસ્ત ઉપર હુવા જેવું છે. નીચે ભટ્ટી કરેલી છે તાપણું. એ કોણ આવતું છે હુવા, રામ જાણે. હવે તો અમુક ઝાડવા હુકાઈને પડી ગયા હડીને. કોક ઝાડવું જો હુકાઈને જે આડું પડેલું છે ને એ ઝાડવું હુકાઈ ગયું. તો મિત્રો તડકા ફૂલ ચાલુ થઈ ગયા છે. અત્યારમાં ગરમ હવા આવે છે લૂની. અને વાગ્યા છે 11:15. તો થોડુંક જંગલ ક્યાંક પૂરું થતું આવે છે અને ક્યાંક આવા નાના ગામડા આવે છે જંગલમાં. તો જે આવા જે નાના ગામડા હોય ને જંગલમાં, એ લોકોને રહેવાની કંઈક મજા જ અલગ હોય. જોઈ લો આ જંગલ. આ નવો 4 લાઈન રોડ આવી ગયો. જૂનો રોડ એ ગામમાં થઈને નીકળે છે
અને આ એ જંગલ હો, એમપીમાં જેટલું જંગલ છે ને એટલું જંગલ કોઈ રાજ્યમાં નથી. જો વો જંગલ ભાઈ 20 કિલોમીટર તો હાલી ગયા, 20 કિલોમીટર તો હાલી ગયા, હજી જંગલ ને જંગલ જ આવે છે. લાગડ જંગલ હો. તો આ બાજુ ડુંગર એરિયા ને એવું બધું છે. થર્ડ સેકન્ડ ટોપમાં ગાડી નથી આવતી, કેમ કે નકરા ઢાળિયા જ આવે છે. હાલો તો હવે ફટાફટ આ બધો ઢાળિયાવાળો રોડ વટી જઈએ, પછી કંઈક મજા આવે ગાડી ખેંચવાની, કિલોમીટર કાપવાની. હજી કલાક એક ગાડી હાલશે, પછી તડકો થઈ જાય ફૂલ, એટલે આપણે ગાડી રાખી દેવું અને 2-3 કલાક આરામ કરી લઈશું. તો જંગલ જો નગરા ડુંગર ને એવું જ છે હો. જો આ બ્રિજ બનાવ્યા છે, પ્રાણીઓને ઉપરથી આમ રોડ ક્રોસ ન કરવો પડે, ઉપરથી આ છેડેથી ઓલા છેડે જઈ શકે ને એ માટે આ બનાવ્યું છે. જો આ બે બાજુ, એટલે પ્રાણીઓને હેરાનગતિ ન થાય, જનાવરને. નકર આ ક્યાં ખાડી ઉતરે ને ઓલપા વટે, એની માટે શોર્ટકટ પુલ બનાવ્યો છે. ચાલો હવે ઘાટ ઉતરવાનો આવ્યો છે ભાઈ. ઘાટ ચડાવો હેલો છે, ઉતારતી વખતે તો બહુ ધ્યાન રાખવું પડે. ચડાવવામાં શું છે, એક ગેર મારી દો એટલે ઘાટ ચડી જાય, પણ ઉતારવામાં કયા ગેરમાં ઉતારવી, કેવો ઢાળ છે, એ બધું વિચારવામાં છે ને, એ બધો વિચાર કરીને ઘાટ ઉતરવો પડે. ગેરમાં બ્રેકમાંથી નકરો ઘાટ ન ઉતરે. બ્રેકમાંથી ઉતારવામાં લાઇનર ગરમ થઈ જાય, બ્રેક ઓછી લાગે, બ્રેક ફેલ થાય, એવી બધી સમસ્યા થાય. અને બ્રેક ઓછી લાગે ને એટલે એકદમ ગાડી ઘોળાઈ આવી જાય ઘાટમાં, એકદમ ગાડી ઊભી ન રહે. પછી એ ઘોળાઈમાં પલટી મારવાની બીક રહે, કાં ભાઈ ઘાટ સીધો ઉતરી જવાની બીક રહે, એવું બધું થાય. તો અત્યારે ઉતરતો ઢાળ છે, ગાડી પિકઅપ પકડી લીધું છે. જો આવી રીતના ઘોળાઈ આવે ને ત્યારે કેવડાવે થોડું. ટેન્કર મહિન્દ્રાનું સાઈડ કાપીને જાય છે. હાલો, બેતુલ છે બેતુલ છે 69 કિલોમીટર. આપણી ગુજરાતની જ ગાડી છે હો ભાઈ, GJ12 BW 3900 મહિન્દ્રા કંપનીની ગાડી છે. મહિન્દ્રા એ તાકાતમાં ટાટાની જેમ આવ્યો. આપણે લેલન છે એટલે થોડીક પાછળ રહી ગઈ. ટાટા અને મહિન્દ્રાની તો ભાઈ સાઈડ કાપીને જાય ઘાટમાં. જો મિત્રો, આ બકરીવાળા ભાઈઓ આવે છે બકરી ચારીને જંગલમાંથી. ઓલા ખટારાવાળાને બાટલો આપ્યો છે પાણી પીવા માટે, એટલે ખાલી બાટલો આપ્યો છે, પાણી ભરીને આપશે ખટારાવાળો. આવું છે ભાઈ અમારું ડ્રાઈવરો ભાઈઓનો પ્રેમ. જે રસ્તામાં કોઈક પાણી હાટું ઊભો હોય તો ગાડીવાળો ના ન પાડે, તો પાણી આપે છે બાટલો ભરીને. જંગલ. હેલો
જય માતાજી મિત્રો. તો એ અમે હોટલ છે ત્યાં આગળ જમી આવ્યા અને મસ્ત આંબો છે લીલોસમ અને એની સામે ગાડી ઊભી રહી છે. રાજભા જો જમીને આવ્યા અને માવો બાવો જોડે છે. હજી કલાક પછી હુશે અને આપણે અહીંયા હોઈ જવાનું છે 2-3 કલાક. આ જે કુલર મસ્ત ઠંડો પવન આવે છે, ખર્ચો કર્યો છે ઠંડો પવન ઉનાળામાં ખાવા હતો. હવે હોઈ જવાનું છે ભાઈ. સાંજે જાગશું ને પછી મળશું. જય માતાજી, ગુડ નાઇટ. હલો મિત્રો, 4-4:30 વાગે જાગ્યા આપણે અને મસ્ત નાયા. અમે ટાંકો છે પાણીનો જો દેખાય અને આ બાજુ હોટલ છે ચૌધરી હોટલ 4441 અને એ હવે નીકળીએ છીએ. અત્યારે વાગ્યા છે 6. 2 કલાક થઈ ગઈ. ગાડી બાડી સાફ કરી કમ્પ્લેટ એકદમ ચકાચક અને હવે દીવાબત્તી કરી લઈએ. 6 વાગી ગયા છે અને પછી મારીએ સેલઅપ. હલો મિત્રો, તો જુઓ તમે દી આથમવાનો ટાઈમ થઈ ગયો છે 6 વાગ્યામાં. આપણે અહીંયા 7 વાગે દી આથમે. અહીંયા જો એ સૂરજનારાયણ ભગવાન હવે એના ઘરે જવાની તૈયારી કરે છે અને વાતાવરણ જો કેવું સાફ છે એકદમ. અમે ગામ દેખાય, એની પાસે ડુંગર છે અને એ દી આથમે છે. સૂરજનારાયણ ભગવાનના દર્શન કેવા મસ્ત થાય છે. હવે આપણે જવાનું છે રોડ ઓલી બાજુ ક્રોસ કરીને જવાનું છે. આમ આપણે રોડની આ સાઈડ ઊભા હતા. હવે આપણે નીકળીએ. એ બધું કામકાજ પતી ગયું છે. હવે કાંઈ ટેન્શન છે નહીં. કાલ સવાર સુધી હાલો રોડ ક્રોસ કરી લઈએ. હો ભાઈ, નાગપુર 215. હાલો મિત્રો, તો મસ્ત જંગલ બંગલ ને બધું પૂરું થઈ ગયું છે. આમ પૂરું થવા આવ્યું હતું ને હોટલ આવી હતી ને આપણે ઊભા હતા. હવે તો આવ પૂરું થઈ ગયું. જંગલ છે અમુક જગ્યાએ પણ આગું છે. જોઈ લો, આમ આગું છે. ઓલપા ડુંગર હતું ને એવું દેખાય એ બાજુ છે. અને હવે જંગલ એરિયો નહીં આવે, ખેતીવાડી વાળો વિસ્તાર આવશે. અને હવે આખી રાત ગાડી હાંકવામાં કોઈ ટેન્શન નથી. એ મસ્ત હાંક્યા જવાનું અને ચા પાણી પીધે રાખવાની ને હાંક્યા જવાની. આજ આખી રાત હાંકવાનો વિચાર છે. એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. આ છે MP, સીતા ડુંગરી ગામનું નામ. જોઈ લો, આવા મસ્ત નાના ગામડા હોતા રહે. में आपका स्वागत है. હાલો મિત્રો, તો MP અહીંયા આગળ પૂરું થઈ ગયું છે અને મહારાષ્ટ્ર ચાલુ થઈ ગયું છે. તો મિત્રો MP પૂરું થઈ ગયું છે, મહારાષ્ટ્ર ચાલુ થઈ ગયું છે. તો મહારાષ્ટ્રમાં તમારું સ્વાગત છે. અને મહારાષ્ટ્રમાં ઇન્ટર થતા જ મહારાષ્ટ્રની RTO ચેકપોસ્ટ આવી ગઈ છે. અહીંયા આગળ મહારાષ્ટ્રમાં જે કાંટાવાળી બોર્ડરો છે MPની તો બંધ થઈ ગઈ. હાલો ભાઈ, બોર્ડરે જઈએ, કાંટો બાટો કરાવી લઈએ. હાલો, તો આવી ગયા છીએ આપણે મહારાષ્ટ્રની RTO ચેકપોસ્ટ બોર્ડરે. મહારાષ્ટ્રની જેટલી બોર્ડર છે ને એટલી જગ્યાએ બધે આવી કાંટાવાળી બોર્ડરો છે. આખા મહારાષ્ટ્રમાં જેટલી પણ બોર્ડર છે ને બધે. મહારાષ્ટ્રમાં કોલ્હાપુર પાસે કાગલ બોર્ડર આવી, ત્યાં હમણાં સુધી બોર્ડર આ નવી બની છે પણ બંધ હતી. હવે કદાચ ચાલુ થયું હોય તો ખ્યાલ નથી. એ એક બોર્ડર એ કાંટાવાળી બોર્ડર છે પણ બંધ હતી, ચાલુ નહોતી થઈ. તો મિત્રો આવી કાંઈક બોર્ડર છે. મહારાષ્ટ્રમાં ઇન્ટર થઈ ગયા છીએ. તો ખુલ્લું મેદાન, મોટું જબર RCC રોડ, સાફ સફાઈ બધી રીતે એક નંબર છે. કાંટાના પૈસા આપણે ચૂકવવા પડે છે ગાડીવાળાને. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ નાગપુર. આજે MP જે ભોપાલથી રોડ આવે એ હાઈવેથી આપણે આવ્યા છીએ અને આ સિટીમાં રોડ જાય છે.
અહીંથી નો એન્ટ્રી ચાલુ થઈ જાય છે. દિવસે નો એન્ટ્રી લાગે, રાતના ખુલે, બપોરે ખુલે, અને સવારમાંથી બપોર સુધી નો એન્ટ્રી હોય, બપોરથી સાંજ સુધી ખુલે, પાછું સાંજથી મોડી રાત સુધી નો એન્ટ્રી લાગે. ટાઈમ ટેબલ પાકો નથી ખબર, પણ 10 વાગ્યા સુધી લાગે લગભગ. અને આગળ ચોકડી આવશે, ત્યાંથી સીધા સિટીમાં રોડ જાય, અને આપણે સિટીની અંદર એક નાનો બાયપાસ છે જૂનો, એ બાયપાસમાં જવાનું છે. તમને દેખાડું હમણાં. જો આ બોર્ડ મારેલું છે, અહીંથી સીધા જાઓ એટલે નાગપુર સિટીમાં રોડ જાય. અને આ અહીંથી સર્વિસ રોડ ઉપર લઈને બ્રિજની નીચેથી કંડક્ટર સાઈડ ટર્ન મારો એટલે ભંડારા રાયપુર છત્તીસગઢ વાળો હાઈવે. અને આ બ્રિજ નીચેથી ડ્રાઈવર સાઈડ જાઓ એટલે અમરાવતી અકોલા હાઈવે લાગુ પડે. એટલે આ સિટીનો બાયપાસ રોડ છે, નો એન્ટ્રી લાગે અહીંયા. જો અહીંયા બોર્ડ મારેલું છે, ભારી વાહનો કે લીએ નો એન્ટ્રી છે. આ સિટીની અંદરનો બાયપાસ છે, જે જૂનો હતો ને એ આ બ્રિજની નીચેથી કંડક્ટર સાઈડ ટર્ન મારીએ ને એ જૂનો બાયપાસ. અત્યારે તો પહેલાં નો એન્ટ્રી ન લાગતી, હવે નો એન્ટ્રી લાગે છે. નહીં જાય બે ગાડી, મને એમ કે બીજી ગાડી નીકળી જાય, પણ નહીં નીકળે. આપણે સિંગલ લાઈન કરી નાખીએ. જો આ સિટીની અંદરના બ્રિજની નીચે કહેતો તો એ આ હાઈવે બાયપાસ રોડ છે. ડ્રાઈવર સાઈડમાં સાઈડમાં અમરાવતી જાય, અહીંથી કંડક્ટર સાઈડમાં ભંડારા છત્તીસગઢ બાજુ જવાય. હાલો તો આપણે અહીંથી કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે, સિગ્નલ ચાલુ છે અત્યારે. હાલો બાયપાસમાં ટર્ન બંધ મારી દઈએ. ફાયર બ્રિગેડ જાય છે ફાસમ ફાસ. અહીંયા નાગપુરમાં જો એક પિલરમાંથી ડબલ બ્રિજ બનાવ્યા છે. ઉપર મને એમ છે મેટ્રો છે, નીચે ગાડીઓનો બ્રિજ છે. જોઈ લ્યો આ બ્રિજ, જો ઉપર મેટ્રો ટ્રેન છે અને વચમાં ગાડીઓનો બ્રિજ છે, વાહનોનો ડબલ માળનો બ્રિજ. હો, નીતિન ગડકરી સાહેબનો કમાલ. જો નીતિન ગડકરી સાહેબનો કમાલ છે. હો ભાઈ, કાંઈ નો ઘટે. હો ભાઈ, એક પિલરમાં ડબલ બ્રિજ. હેલો મિત્રો, જય માતાજી. અત્યારે વાગ્યા રાતના 12:30 નહીં, સોરી 1 વાગવાયો. 1 વાગી ગયો. તો અત્યારે વાગ્યા છે 1, અને આપણે નાગપુર પાસ કરીને જીઓનો રિલાયન્સનો પંપ છે, ત્યાં આગળ પહોંચીને ડીઝલ ફૂલ કરાવી લીધું. આ પંપ આવેલો છે નાગપુરથી ભંડારા હાઈવે ઉપર, અને ગાડી પાર્કિંગમાં લગાડી દીધી છે. બાજુમાં મારવાડીની હોટલ છે પંપની, ત્યાં જમી લઈએ. અને જમીન પાછા આપણે હવે કિલોમીટર કાપીએ. તો અહીંયા આગળ ડીઝલ ફૂલ કરાવવાનું કારણ એ છે કે છત્તીસગઢ અને ઓડિશામાં ડીઝલના ભાવ વધારે છે, ક્યાંક 94, ક્યાંક 98 એ રીતના છે. એટલે અહીંયા આગળ ફૂલ કરાવી લીધી છે. હવે કટક જઈને રિટર્નમાં જેટલું જરૂર પડે અહીંયા મહારાષ્ટ્રમાં ભોગવામાં એટલું ડીઝલ પુરાવશું. ત્યાં ફૂલ નહીં કરાવીએ, કેમ કે ત્યાં ડીઝલનો ભાવ વધારે છે. અને આપણે અત્યારે પહોંચી ગયા મહારાષ્ટ્ર. હવે અહીંથી માની લ્યો 100 કિલોમીટર જેટલું છે, ત્યાંથી મહારાષ્ટ્ર પૂરું થાય અને છત્તીસગઢ ચાલુ થાય. પછી છત્તીસગઢમાંથી પછી ઓડિશામાં જવાનું છે. તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. અત્યારે 1 વાગ્યા છે, હવે જઈએ જમવા.
તો મળીએ નવા બ્લોગમાં કાલ સવારે. તો જય માતાજી, જય ગુરુદેવ, ગુડ નાઇટ, ટાટા, બાય બાય. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો, અને બ્લોગ જોતા રહો અને શેર સબસ્ક્રાઈબ કરતા રહો. ટાટા.